જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. સેન્ડવિચ ઓલ ટાઈમ બધાની ફેવરેટ હોય છે. સેન્ડવિચમાં કેટલું બી વેરિએશન કરો હંમેશા ઓછું જ લાગે છે. સો આજે આપણે કંઈક નવી સેન્ડવિચ બનાવશું. સો આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ પેસ્ટો પનીરની સેન્ડવિચ. સો એની તૈયારી કરી લઈએ. સો આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ પેસ્ટો પનીરની સેન્ડવિચ. સો એની માટે પહેલાં પેસ્ટો બનાવી લેશું. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો એની માટે આપણે પહેલાં ફ્રેશ બેઝિલ લેશું, ગ્રીન ચીલી, અહીંયા આપણે અખરોટ યુઝ કરી રહ્યા છે. યુઝ્યુઅલી ઘણા લોકો પાઇન નટ્સ પણ યુઝ કરી શકે છે. સ્વાદ પ્રમાણે મીઠું, હલકી મસ્તી સુગર, થોડું ઓલિવ ઓઇલ એન્ડ લાસ્ટમાં આપણે એની અંદર થોડું લીંબુનો રસ એડ કરી દઈશું. સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું આપણે એની. થોડું ઓલિવ ઓઇલ પાછું એડ કરશું એની અંદર. સો આપણો પેસ્ટો સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે વેજીટેબલ સોટે કરી લઈએ. એની માટે ઓલિવ ઓઇલ લેશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે આ બેબીકોર્ન એડ કરી દઈશું. હલકી મસ્તી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બેબીકોર્નને થવા દઈશું. સો આપણી બેબીકોર્ન અહીંયા ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે. હવે આપણે એની અંદર ચૂકની એડ કરી દઈશું. થોડી યલો ચૂકીની અને એની અંદર લાસ્ટમાં રેડ કેપ્સિકમ એડ કરી દઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે હલકો મસ્તું મીઠું એડ કરશું, ચીલી ફ્લેક્સ. સો આપણું જે વેજીટેબલ છે એ પ્રોપર સોટે થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આજે આપણું પેસ્ટો બનાવ્યું છે એની અંદર એડ કરી દઈશું એન્ડ પ્રોપર મિક્સ કરી લઈશું એને. સો આપણું આજે સેન્ડવિચનું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણી પાસે પિતા બ્રેડ છે. સો એની પર આપણે બટર અપ્લાય કરી લઈશું. અને હવે આપણું જે વેજીટેબલનું પેસ્ટોવાળું જે સ્ટફિંગ છે એને આ રીતે એક બ્રેડ પર મૂકી દઈશું. સો એની પર આપણે ડ્રાય ઓરેગેનો સ્પ્રિંકલ કરશું અને લાસ્ટમાં એની પર આ ચીઝ સ્પ્રેડ કરી દઈશું અને એની પર આ બીજું પિતા બ્રેડ આ રીતે પ્રેસ કરી દઈશું. સો આપણું અહીંયા ગ્રીલર ગરમ થઈ ગયું છે. સો સેન્ડવિચને આપણે ગ્રીલ કરવા માટે મૂકી દઈએ. સો આપણી જે પેસ્ટો પનીરની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને પ્રોપર ગ્રીલ બી થઈ ગઈ છે અને એનું જે ચીઝ છે એ બી સરસ મેલ્ટ થઈ ગયું છે. સો હવે આપણે એને કટ કરી લઈએ. સો હવે ડાયરેક્ટ આપણે ગરમા ગરમ સેન્ડવિચને પ્લેટમાં સર્વ કરી લઈએ. સો આ આપણી પેસ્ટો પનીરની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. સમથિંગ ન્યૂ અને કંઈક અલગ છે. સો જલ્દીથી આ રેસીપી ઘરે ટ્રાય કરો અને અમને જણાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.